નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણાં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાહૂણં એષો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્યેષે પરમં હોઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરો ભક્તા ગચ્છાદિશ સુસંયમી ચોરીશ્વરો ગુણાબ્ધિ સ્યાत् સંગવૃદ્ધ્यै સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણિ ગુણોદયાબ્ધિ શૂરિષ્ઠા સર્વસિદ્ધિપ્રદાયક ઉગ્ર વિહારકારીય ગચ્છોન્નત્यै સદા મુદા કલાપ્રવાબ્ધિ શૂરિષ્ઠાत् મહોદય પદાય વૈ અગ્ના શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદા સ્વાકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. પ્રસંગી ચારાધાર ધારણ વિગ્રહ પચકાય નહાવનમ સહસ્રાગણ મહત્રાગણ શબ્દ સમાયુક્ત ગણ વો શ્રી રામ. હરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 દત્તારી શરણં પ્રવજ્જામિ હરિહંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાહુ શરણં પ્રવજ્જામિ કેવલે પન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ ગર્યામિ મે સવ્વાઈ દુક્કરાય મિચ્છામિ દુક્કરમ અણુમોયિમિ સવ્યેસિ સવ્વાઈ સુકરાય મિચ્છામિ સુકરમ. ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં સોહમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે
ધ્યાન સાધ્યં મતં તચ્ચ તદ્ધ્યાનમ હિતમાત્મના. આ જીવના અનાદિકાલીન સર્વ દુઃખોનું મૂળ કારણ શું છે? આત્મા જ્ઞાન, એટલે કે આત્માનું અજ્ઞાન. અને એ અજ્ઞાન શેનાથી દૂર થાય? તો કે ધ્યાન સાધ્યં મતં તચ્ચ, ધ્યાન દ્વારા એ અજ્ઞાન દૂર થઈ શકે, આત્માનો અનુભવ ધ્યાનથી થઈ શકે. માટે ધ્યાન એ આત્મા માટે અત્યંત હિતકારી છે અને ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. તો ચાલો આજે આપણે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની એવા મહાપુરુષોના વચનામૃતોના આધારે એ આત્મજ્ઞાન અને ધ્યાનનો મહિમા સમજીએ. અહો જ્ઞાન ધ્યાનનો મહિમા, વાણીથી એ શું કહી શકાય? જગતની કોઈ પણ ઉપમા એ અતુલ આનંદને દર્શાવી સમજાવી શકવા સમર્થ નથી. એના વિનાનું જીવન ખરે જ કેવું છે? 3 અક્ષરનો શબ્દ 2 કાર છે. નિસ્સાર કૂચા જેવું છે. એ પરમરસ ન પીધો એનું જીવન ખરેખર વ્યર્થ છે. ગઈકાલે આપણે અહીં સુધી આગળ વધી. હવે મનની ગતિવિધિઓને સમ્યક પ્રકારે સમજવા માટે પણ મનનું તદવેળા શાંત થઈ જવું ખૂબ જરૂરી છે. મનને શાંત કરી બેસવાનું ખૂબ. તો મનની ગતિવિધિને સમજી શકાય. આપણે મોટે ભાગે કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રહીએ છીએ. શાંત બેસીને ખાલી મનનું નિરીક્ષણ કરવા માટે આપણે લગભગ પ્રયત્ન કરતા નથી. થોડીક મિનિટ, થોડીક ક્ષણો એવી કાઢવી જોઈએ. બીજો બધો પરવાર બીજા બધાથી શાંત બેસી જવું, બસ જોયા કરવું મનને ક્યાં જાય છે. આપણે ભળવું નહીં, પણ માત્ર જોવું. અથવા મન જ્યારે સ્વાભાવિક થોડી શાંતિમાં હોય ત્યારે મનની ગતિવિધિઓ સમજવાનો આયાસ થાય તો જ મન આપણા વશમાં આવી શકે. મનને વશ કરવું અઘરું છે, સહેલું નથી, પણ અશક્ય નથી. દુષ્કર જરૂર છે, પણ અસંભવ કે અશક્ય નથી. ક્યારેક એવું હોય કુદરતી છે, જે આપણે એક તો આરામ કરી ઉઠ્યા ફ્રેશ હો જરા, હા, અને ભોજન પણ સાદું લેવાયું હોય, કોઈ ભારે ખોરાક ન હોય, એ રીતે પણ મન થોડુંક સ્વસ્થ અને શાંત હોય. એ વખતે શાંત બેસી જવાનું. એ વખતે બીજા કાર્યો ગૌણ કરી અને પોતાની અથવા તો મનને જોવાનો અભ્યાસ કરવાનો. તો ધીરે 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 મન વશમાં આવી શકે. ખાસ કરીને આમ તો સવારનો સમય છે ને, બહુ ધ્યાન માટે બેસ્ટ કયો છે. શરૂઆતમાં શીખાવ વ્યક્તિ હોય છે લર્નિંગ, એની માટે સવારના સૂર્યોદયથી પહેલાં 1.5-2 કલાક એટલું, જેને બ્રહ્મ મુહૂર્ત પણ કહેવામાં આવે. એ વખતે શું દરે બાજુનું વાતાવરણ મોટે ભાગે એકદમ શાંત હોય અને આરામ કરીને ઉઠ્યા હોઈએ એટલે મન પણ શાંત હોય. એ વખતે જો અભ્યાસ થાય તો બહુ જલ્દી સારું રિઝલ્ટ મળી શકે. જેનો અભ્યાસ ખૂબ પરિપક્વ થઈ ગયો હોય એને માટે સમયનો કોઈ ખાસ પ્રતિબંધ નથી. કોઈ પણ સમયે એને લાગી શકે. પણ શરૂઆતના શીખાવ માટે તો શરૂઆતનો વહેલો સમય બ્રહ્મ મુહૂર્તનો એ બેસ્ટ ગણાય છે. થોડા ઘણા સમય માટે મનની તમામ ગતિનું થંભી જવું, એનું નામ શું છે? અઢી અક્ષરનું ધ્યાન. ધ્યાન એટલે શું? મન એકદમ શાંત થઈ જાય, જાણે કોઈ ખાસ વિચાર વિકલ્પ ન ઉઠે, એકદમ મન જામી ગયું. પાણીમાંથી બરફ જામી જાય કેવું થઈ જાય? એકદમ સ્થિર થઈ જાય. પાણી તો આમ તો હલતું હોય, વહેતું હોય, બરફ જામી જાય એટલે એકદમ સ્થિર થઈ જાય. આ એવું મન જામી જાય એકદમ, એનું નામ ધ્યાન છે. મન શાંત પડે એટલે ધ્યાન 2 અર્થમાં વપરાય. ઘણીવાર એકાગ્રતાના અર્થમાં વપરાતો છે ધ્યાન શબ્દ, કોન્સન્ટ્રેશન. હકીકતમાં એકાગ્રતા અને ધ્યાન એ બંને જુદી વસ્તુ છે. ધ્યાન માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? મેડિટેશન. અને એકાગ્રતા માટે કયો શબ્દ? કોન્સન્ટ્રેશન. એકાગ્રતા પણ ઉપયોગી છે. શરૂઆતમાં મન ચંચળ હોય તો ધ્યાન દશા ન લાગે. શરૂઆતમાં એકાગ્રતા ઉપયોગી છે, પણ એકાગ્રતા એ જ સંપૂર્ણ કંઈ ધ્યાન નથી. એનાથી પણ આગળનું સ્ટેપ છે મેડિટેશન. એકાગ્રતામાં તો મન કોઈ એક પ્રશસ્ત વિષય ઉપર સ્થિર થયેલું, એકાગ્ર થયેલું હોય. પણ મેડિટેશનમાં તો મન જાણે ઓગળી ગયું હોય, જાણે મન છે જ નહીં, એવી સ્થિતિ હોય. એટલે એ વખતે પછી કોઈ આલંબન પણ ન હોય, બસ પરમ શાંતિનો અનુભવ હોય માત્ર એકદમ. તો
થોડા ઘણા સમય માટે, કાયમ માટે તો વિતરાગ દશા આવશે ત્યારે થશે, પણ અત્યારે સન્મસ્ત અવસ્થામાં થોડા ઘણા સમય માટે, થોડીક સેકન્ડો કે મિનિટો માટે પણ મનની તમામ ગતિનું થંભી જવું એનું નામ ધ્યાન છે. મન શાંત પડે તો જ સ્વના સાક્ષાત્કારની તક ઊભી થાય. આત્માનો અનુભવ ક્યારે થાય? મન બિલકુલ અમન બને, થોડી વાર માટે ઉન્મની અવસ્થા કહેવાય. શાંત મને પોતે ખરેખર કોણ છે, પોતાનું મૂળ સ્વરૂપ શું છે એ પકડવા યત્ન પ્રયત્ન થાય તો સ્વરૂપની સાચી ભાળ એટલે કે ઓળખાણ મળી શકે. શાંત બેસવાનું બસ. અરે આગળ જોનાર સાંભળનાર કોણ છે? બધા આની અંદર કોણ બેઠો છે કે ક્યાંથી અવાજ આવે છે અને સાંભળે છે, દ્રશ્યો દેખાય છે અને જુએ છે. જેમાં ચશ્મા કંઈ જોનાર નથી એમ આંખ પણ જોનાર નથી. આંખ પણ સાધન છે જોવાનું, જેમ ચશ્મા એ સાધન છે બરાબર. પણ એ આંખના માધ્યમથી જોનાર તત્વ જે પોતે છે એને ખરેખર જોવાનું છે. પાંચે ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા જો કોઈ જાણી રહ્યો છે ક્યાં શું શું થઈ રહ્યું છે વગેરે, જાણનાર કોણ છે એને જાણવાનું છે. જાણનાર અને જોનાર એ જ ખરેખર પોતે છે આત્મા. એને જોવા અને જાણવા માટેનો અભ્યાસ કરવાનો છે. દુનિયાભરમાં બધું આપણે અનુભવોમાં જોઈ લીધું, જાણી લીધું. દેશ વિદેશમાં શું 14 રાજલોકમાં ખૂબ ફરી આવ્યા, નથી જોયું કે જાણ્યું તો એકમાત્ર પોતાની જાતને. બસ એ જોવા અને જાણવાનો અભ્યાસ કરવા માટે આપણને દુર્લભ મનુષ્ય તો ભાવ મળ્યો છે. આત્માનો મૂળ સ્વભાવ એટલો સુરમ્ય છે કે જગતનો કોઈ અન્ય પદાર્થ એવો રમ્ય એટલે રળિયામણો, મનોહર, આકર્ષક, સુંદર નથી એવો આત્માનો મૂળ સ્વભાવ. હા, અત્યારે આપણે તો કોઈના સ્વભાવમાં ક્રોધ ઉતરે, આ તો ક્રોધ સ્વભાવ ક્રોધી છે, આ તો અહંકારી છે, આ તો ઈર્ષ્યાળુ છે, આ તો લોભી છે. એ નહીં, એ તો કર્મજન્ય વિકૃતિ છે હકીકતમાં. એને આપણે સ્વભાવ કહીએ છીએ. આ તો સ્વભાવ, સ્વ એટલે પોતે આત્મા છે એનું હોવાપણું એ છે સ્વભાવ, અથવા એમાં જે ગુણો હોય તે સ્વભાવ. તો આત્માના ગુણો છે જ્ઞાન, દર્શન, જાણવું અને જોવું. પર પદાર્થ નહીં, પોતાને જોવું અને જાણવું અને માણવું. આનંદગન આત્મા છે. તો સ્વભાવમાં રમમાણ થવાની જે રસમસ્તી છે આ લખાયું છે, બધું અનુભવપૂર્વક લખાયું છે. આ ખાલી બુદ્ધિથી વિચારીને લખાયું છે એવું નથી. સ્વભાવમાં રમમાણ થવાની જે રસ મસ્તી છે, રસમલાઈ તો કાંઈ નહીં, આપણે ફીકી નહીં, એવી અલૌકિક અને આહલાદક છે કે એની પાસે જગતના તમામ રસ એવા છે. બે અક્ષર જેવા, ફીકા ફીકા, બે ફીકા ફીકા એટલે સ્વભાવ જેને લબ્ધ કર્યો એટલે પ્રાપ્ત કર્યો એ નિશ્ચય ભવ તર્યો. હા, કેટલા ઉપવાસ, કેટલી ઓળીઓ, કેટલા વર્ષી તપ, કેટલી યાત્રાઓ કરીએ તો મોક્ષ તકી થાય કોઈ ગેરંટી નથી. ગમે એટલું બધું કરીએ પુણ્ય બંધાય, સ્વર્ગમાં ભલે જવાય, પણ પરિભ્રમણ તો સ્વભાવને ઓળખવાથી જ મટશે. સંસાર પરિભ્રમણ 100 વાતની એક વાત છે. આભોમાં સમજાઈ જાય તો બહુ સારી વાત. એ તો અનંતકાળ પછી પણ આપણે આ સમજવું પડશે ને આ સ્થિતિ પ્રાપ્ત કરવી પડશે. તો જે કાલ કરવો છે ભાઈ આજે કરો ને, પછી તો કોણ જાણે આ મનુષ્ય ભાવ ક્યારેય મળે ફરી પાછો. એમાં જીન શાસન તો ત્યાંથી ક્યારેય મળી શકે. ખૂબ ખૂબ ગંભીર થઈ શાંતિથી એકાંત બેસી આ ચિંતન કરવા જેવું છે ને નિયમિત રીતે અભ્યાસ કરવા જેવો છે. એક પણ દિવસ ખાડો પડ્યા વિના, ક્યારેક ટાઈમની ખેંચો, એક ટન ખાવાનું છોડી દેવાનું, પણ આ અભ્યાસ નહીં છોડવાનો. એ સ્વર્ગ ને મોક્ષમાં ફરક શું છે? ઘણો જમીન આસમાનનો અંતર છે. સારું પ્રશ્ન ભલે પૂછ્યો. જમીન આસમાનનો અંતર. સ્વર્ગમાં કોણ રહે? દેવલોક, દેવદેવીઓ રહે, દેવદેવીઓ ઇન્દ્ર ઇન્દ્રાણી વગેરે રહે. અને મોક્ષમાં તો સિદ્ધ પરમાત્મા. આપણે સ્વર્ગ મળે તો હા, આપણે કઈ સ્વર્ગ મળે તો સ્વર્ગ મળે તો સ્વર્ગમાં દેવો હોય. આપણે મોક્ષમાં જવાનું. હા, મોક્ષ જ ઈચ્છવા યોગ્ય છે. દેવમાં ભાવમાં તો અનંત વાજી આવ્યા, દેવ કંઈક વાર બની આવ્યા તો રખડપટ્ટી ચાલુ છે. ત્યાં ભૌતિક સુખોની છોડો હોય ભલે આમ કહીએ તો અપેક્ષા છે બરોબર. સ્વર્ગની અંદર દેવ શરીર વૈક્રિય શરીર હોય, એ આમ આપણું ઔદારિક શરીર દેખાય. એમાં દેવતાના શરીરમાં લોહી, માંસ, મળ, મૂત્ર, હાડ, શામ, પરસેવો આવું કશું ન હોય.
અલગ જ પ્રકારના સૂક્ષ્મ તેજસ્વી એવા વૈક્રિય પરમાણુનો, વૈક્રિય એટલે વિવિધ પ્રકારની ક્રિયાઓ જેમાં થઈ શકે, એકમાંથી અનેક થઈ શકે, હજારો લાખો પોતાનું તરત આમ વિચારીને એવું તરત થઈ જાય, જાત જાતના રૂપો તરત થઈ જાય. આયુષ્ય મોટા મોટા હોય, પલ્લવપમ ને સાગરોપમ જેટલા અસંખ્ય વર્ષોના આયુષ્ય હોય ત્યારે એ લોકોની અંદર પાંચેય ઇન્દ્રિયોના વિષયોની ભરપૂર સામગ્રી હોય. હા, ત્યાં ખાવાની જરૂર ન પડે, ચાવાની કશું વિસર્જન કશું જરૂર ન પડે. જેટલા સાગરોપમનું આયુષ્ય એટલા હજાર વર્ષે ભૂખ લાગે, ભૂખ લાગે પછી ખાવું ન પડે. વાતાવરણમાંથી વૈક્રિય પૂતગલો શરીરમાં ઓટોમેટિક પ્રવેશી જાય અને તૃપ્તિ થઈ જાય. એવું બધું ઘણું પોતાના લાખો રૂપો તરત પૂરી શકે. નહીં ત્યાં નોકરી કે ધંધાની ચિંતા નહીં, રસોઈ કે સાફ સફાઈ ઘરે કશું ચિંતા નહીં, બસ જલસા જ કરવાના. પછી સજા મોટી હોય, એમાં જે આસક્ત બન્યા સીધા પૃથ્વી અપકાય અને વનસ્પતિ આ મોટી ભાગે બનવું પડે. હા, તો એવા આપણે એવા ડેવલપમાં અંતવાર જઈ આવ્યા આપણે, કોઈ તૃપ્તિ થઈ નથી ને થઈ શકવાની પણ નથી હોતી. સ્વર્ગમાં જવાનું આપણે સંસારી જીવો છે ને એટલે આ બસ એવું એને મને આ જલસા ઇન્દ્રિયોના વિષયોમાં જાણે સુખ છે અને ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી ભરપૂર ત્યાં છે એટલે બસ આપણે સ્વર્ગમાં ઈચ્છીએ છીએ. બાકી હકીકતમાં તો મોક્ષમાં શરીર પણ ન હોય, ઇન્દ્રિયો પણ ન હોય, મન બુદ્ધિ પણ ન હોય, વિચાર વિકલ્પ પણ ન હોય, ઈચ્છા પણ ન હોય, તૃષ્ણા ન હોય, લાલસાની કામનાની વાસના. હા, કોઈ શું અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ. તો પણ ઇતરકોમાં ચાર જ ગતિ માને છે, પાંચમી આપણે બીજો મોક્ષ માનીએ છીએ છે જ નહીં. ત્યાં બધામાં નથી માને, કેટલાક માની પણ છે મોક્ષ. માને છે ને. હા, ઘણા માને છે. જો બ્રહ્માકુમારીમાં શું કહે છે કે મોક્ષ પરમેનન્ટ નહીં, એટલું ખરું મોક્ષ માને, પણ 5,000 વર્ષનો એક યુગ પૂરો થયા પછી વળી નવી સૃષ્ટિનું સર્જન થાય એટલે વળી મોક્ષમાં જીવા ગયેલા જીવો પાછા આવે. એ તો 5,000 વર્ષ માટે જ કરે છે બધું, જે બી કરે છે 5,000 વર્ષની ગણતરીમાં છે. એટલે અલગ અલગ ઘણી ભ્રાંતિઓ કે માન્યતાઓ છે. બરોબર. અને બૌદ્ધ દર્શનમાં મોક્ષમાં મન ન હોય, મન ન હોય, મન તો મનોવર્ગના પૂતગલું બનેલું છે. મન પણ મનોવર્ગના પૂતગલું બનેલું છે. મોક્ષમાં મૃત્યુ કેવી રીતે નક્કી થાય? એટલે કર્મથી થાય? મૃત્યુ હોય તો કર્મ હોય જ નહીં, પણ પછી એમનું આયુષ્ય તો પૂરું થાય જ ને. આયુષ્ય અહીંયા હોય. દેવનું દેવલોક, હા, દેવનું પૂછો ને તમે, ભેળસેળ ના કરી નાખો. એ તો આગલા ભાવમાં જે પ્રમાણે આયુષ્ય બંધાયું જેટલા ભાવ વર્ષોનું એ પ્રમાણે વર્ષો પ્રમાણે શ્વાસોશ્વાસ પ્રમાણે. પછી જવાબને જુએ શેનાથી પછી આપણે તો દેવતાઓ નહીં, મોક્ષ કમી જીવો મોક્ષ ગમી તો સિદ્ધ પરમાત્મા ત્યાં બરાબર છે, બરાબર છે. પણ એમની આપણે અમે દ્રષ્ટિ વળસતી હોય, આ દ્રષ્ટિ જ ન હોય, શરીર જ ન હોય, ઇન્દ્રિયો ન હોય, આપણે કઈ અમે આત્મા એટલે જ અરૂપી આત્મા કેવું છે? આકાશ એવા, આકાશ એટલે ખાલી જગ્યા, અહીંયા બધું ખાલી આત્મા આકાશ છે. એ સમજાય. તો આત્મા પણ એવો અરૂપી છે અને આત્માના કુદરતી ગુણધર્મો શું છે? અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન. તો એમાં એનાથી એ જાણવા માટે પ્રયત્ન ન કરે, ઓટોમેટિક જે અરીસો હોય ને જણાઈ જાય. આત્મા અરીસામાં પ્રતિબિંબ પડે, કેમેરા લેન્સ આટલો, આંખની કીકી કેટલી આટલી હોય, કેટલાનું પ્રતિબિંબ સીધું જણાય જાય, શેનાથી જણાય જાય? એનો સહજ ગુણ છે, જ્ઞાન ગુણથી. જ્ઞાન ગુણ છે આત્માનો. મીઠા છે, સાકરનો ગુણ, જ્ઞાન કેવલ જ્ઞાન, કેવલ દર્શન આત્માના ગુણો છે. આનંદ પણ સહજ છે. મોક્ષ ભગવાન કે ભગવાન અલગ છે ને મોક્ષ અલગ છે. મોક્ષ એટલે ત્યાં સિદ્ધ પરમાત્માઓ અનંતા. મોક્ષ એટલે શરીર નો એમ કોઈ એક ભગવાન નથી કે આ જગતને બધું હલા ચલાવીને ઉત્પન્ન કરે, એવો કોઈ ભગવાન નથી. આપણે બધા ભગવાનનો રો મટીરિયલ છીએ. પહેલાં મળે જ્યારે પણ સિદ્ધ બનશું ત્યારે આપણે બધા ભગવાન બની જઈશું. અત્યારે એ પ્રોસેસમાં કોઈ 2 ડગલા આગળ, કોઈ 2 ડગલા પાછળ ચાલે છે. આપણે બધા ભગવાન બનવા માટે નીકળેલા છીએ. ભગવાન જ આપણું મૂળ સ્વરૂપ છે ભગવત, પણ સ્વરૂપ દોષોથી કર્મોથી ઢંકાયેલું છે. એને સાધના દ્વારા, આરાધના દ્વારા પ્રગટ કરવા પ્રયાસ પુરુષાર્થ કરવાનો છે. એટલે મોક્ષમાં શરીર ન હોય, ઇન્દ્રિય ન હોય, વગેરે ન હોય, મન ન હોય, પણ આત્મા હોય. અને આત્મા કેવું? અરૂપી છે. એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ શબ્દ એ આત્મામાં કશું નથી. તો છે શું? તો અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ. આ ચારને અનંત ચતુષ્ટય કહેવામાં આવે. ચતુષ્ટય એટલે 4 વસ્તુનો સમૂહ. બધું અનંત 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 જ્ઞાન, અનંત દર્શન, અનંત 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 શક્તિ અને બીજા અનંત ગુણો. તો એવું એટલે ત્યાં ક્યારેક કંટાળો ન આવે, બોર ન થવાય. જરૂર તો પડે બોલવા ચલાવવાની કે આનંદ પરમ સમાધિ, પરમ આનંદ. એવી વાત છે. હવે ઘુવડ હોય એને બિચારે પૂછો સૂર્યનું શું વર્ણન કરી શકે? એટલે આપણે સંસારમાં જ
અનંતકાળથી રહ્યા છીએ એટલે એ સેવાની જે સ્થિતિ છે સિદ્ધ પરમાત્માની હસેરી એ જલ્દી મગજમાં આવતી નથી આમ. હમણાં બી આખા શરીરનું સંચાલન જે કરે છે એ અંદર આત્મા છે તો જ થાય છે ને. માણસ કોમામાં પડી હોય તો એનું લિક્વિડ જે કાંઈ અપાતું હોય બધું ઓટોમેટિક પાચનને બધું થયા કરે ને ઓટોમેટિક થયા કરે. આત્મા એવું અજબ ગજબની શક્તિવાળો છે. જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલીની તાકાત વધારે. હા, તો ઇલેક્ટ્રિકનો કરંટ છે સૂક્ષ્મ દેખાતો નથી. આ પ્રકાશ દેખાય છે, કરંટ દેખાતો નથી. જે પંખાને ફેરવે છે ત્યાં દેખાય છે છતાં કેવું ફેરવે છે ઇન્ટરનેટ સર દેખાતો હા, મતલબ વસ્તુ જેટલી સૂક્ષ્મ એટલી તાકાત વધારે. આત્મા એકદમ સૂક્ષ્મતમ છે, અરૂપી છે, એટલે એની શક્તિ અચિંત્ય અને અનંત છે. હા, દેવતાઓને તો સરી દેવતાઓ વળી પાછા પૃથ્વી કાયા કા વનસ્પતિ કાય કે મને મનુષ્ય બને પશુ પક્ષી બની શકે ને. હા, એવું બધું છે. એટલે દેવતાનો સંસાર પરિભ્રમણ તો હજી ઘણું બધું બાકી હોઈ શકે. જ્યારે સિદ્ધ પરમાત્માને ફરી બીજો ભવ હોય જ નહીં. પણ સાહેબ જે શરીર વેન્ટિલેટર ઉપર હોય હાજી. અને આત્મા હોય સમજો પણ એ મશીનના બલબૂતા મશીન અને ઇન્જેક્શન બંધ કરીને અડધા કલાકમાં એનો જીવ જાય અડધા કલાકમાં તત્કાલ પણ જઈ શકે ભલે. તો એનું શું મત છે કે આત્મા છે કે એમને વેન્ટિલેટર ઉપર રાખવું જ ન જોઈએ? એવું એકાંતે કહી ન શકાય. એકાંતે કહી ન શકાય. મૂળ આયુષ્ય કર્મ હોય બાકી તો એ એમાં હેલ્પરૂપ બની શકે, નિમિત્ત બની શકે. મૂળ આયુષ્ય કર્મ પૂરું થવાનું હોય તો પછી તમે 1000 ઉપાય ખરો પડે, 1000 વેન્ટિલેટર ભેગા લગાવો તોય કંઈ ન થાય. પણ જો આયુષ્ય કર્મ હજી બાકી હોય, બળવાન હોય અને એમાં કોઈ યોગ્ય ઉપાય લાગુ પડી જાય તો થોડુંક જીવન લંબાય. બૌદ્ધ ધર્મનું તમે શું કહેતા હતા? બૌદ્ધ ધર્મમાં શું છે? બૌદ્ધ ધર્મમાં બસ આ દીવો છે, જેમ કે દીવો નિર્વાણ શબ્દ વાપરે છે, આપણે પણ આપી છે નિર્વાણ. પણ એ લોકો નિર્વાણ એટલે એની વ્યાખ્યા શું કરે કે જે દીવો બળે છે ફૂંક મારી એટલે દીવો ઓલવાઈ ગયો, પછી એ જ્યોત ક્યાં ગઈ? એ જેમ અદૃશ્ય થઈ ગઈ તે બસ બધું અદૃશ્ય. આપણે જેવું વર્ણન કરીએ છીએ કે મોક્ષમાં આત્મા હોય અને એ આત્મા કેવી રીતે ગોઠવાયેલો હોય, છેલ્લું શરીર હોય ને મોક્ષમાં જતી વખતે છેલ્લું શરીર, હા, એ જો આમ પદ્માસન મુદ્રામાં હોય તો ત્યાં પણ આત્મપ્રદેશો ભલે હોય અરૂપી પણ આમ ગોઠવેલા હોય. સભાસનમાં જાય આમ જતા તો ત્યાં પણ એ રીતે, અને ઊભા જાય તો ત્યાં પણ એ રીતે આત્મપ્રદેશો કેવળ જ્ઞાનીઓ જોઈ શકે, બાકી આપણે શાસ્ત્ર દ્વારા સમજીએ એ હોય. તો એવું કંઈ બૌદ્ધ દર્શન એનું વર્ણન આવતું નથી. એ શું શા માટે પૂછો છો, કહેવા એમ માગે છે બૌદ્ધ દર્શનવાળા? થશે ત્યારે જોઈ લેજો. અત્યારે તો એકવાર અત્યારે શું કરવા જેવું એ કરો ને પહેલાં. એટલે મોક્ષ વિશે રાજી ચર્ચા બૌદ્ધ દર્શનમાં જોવા મળતી નથી. બધું ક્ષણિક માને, આત્માને ક્ષણિક માને. ક્ષણે ક્ષણે પલટાય છે તો આપણે સ્વીકાર, પર્યાયથી પલટાય, મૂળ આત્મદ્રવ્ય નિત્ય છે એને એ લોકો મહત્વ નથી આપતા. બસ આત્મા પણ ક્ષણિક છે, બધું ક્ષણિક. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, સર્વમ દુઃખમ દુઃખમ, સર્વમ જ્ઞાનમ જ્ઞાનમ. એમ પણ બૌદ્ધોની 4 મુખ્ય શાખાઓ છે. એક શાખા એમ માને છે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, બીજી સર્વમ દુઃખમ દુઃખમ, આ જગતમાં દુઃખ જ બીજું કાંઈ નહીં. તો એ દુઃખથી છૂટવાનો ઉપાય તમે વિચારો. અને સર્વમ જ્ઞાનમ, આ દેખાય છે એ બધું જ્ઞાનમય છે. અને હજી એક છે કાંઈ સર્વમ શૂન્યમ શૂન્યમ. આવા 4 મત. અને એ બધા એવા તર્કશાસ્ત્ર જોરદાર એમના હોય, તર્કથી બધું સિદ્ધ કરી બતાવે. તો આ બધું શૂન્ય કેમ છે બધું, આ બધું જ્ઞાન કેમ છે? પૂતગલની જ્ઞાન જ છે બધું. તો આવી અલગ અલગ અનેક માન્યતાઓ છે. પણ સર્વજ્ઞ ભગવાનનું શાસન એ તો કહે છે કે આત્મા નિત્ય છે, અજર અમર અવિનાશી છે, સચ્ચિત અને આનંદ ઘન છે, અનંત ચતુષ્ટયમય આત્મા છે. અને મોક્ષમાં જાય પછી કાયમ માટે બસ કશું જ કરવાનું નહીં. મજા એટલે આત્મામાં જ રમણતા સહજ પણ થયા કરે. કરવાનું કદી હોય જ ઠરી જાય આત્મા પોતાના આત્મ સ્વરૂપમાં. ક્યારેય કંટાળો ના આવે, બોર થવાય જ નહીં. કોઈ ઈચ્છા જ મન જ નથી એટલે ઈચ્છા જ ક્યાંથી હોય? શરીર નથી એટલે ઠંડી ને ગરમી ને ભૂખ ને તરસ ને એવું પણ કશું જ ન હોય. કોઈ ક્રિયાની અક્રિય, પરમ અક્રિય અમૃત રસ પીધું. પરમ અક્રિયતાને અમૃત રસની ઉપમા આપી ત્યાં. એટલે આત્મા સહજ આનંદ છે. જેમ સાકરમાં સાકરનો ટુકડો એમાં સહજ મીઠાશ છે ને, એ મીઠાશ કોઈ દ્વારા અંદર નાખવામાં આવે છે સાકર ખારી સાકરમાં નહીં, નેચરલ છે. જેમ એમ આત્માના પ્રત્યેક પ્રદેશમાં અનંત આનંદ લાવેલો છે. તો અનુભવાતો કેમ નથી? કારણ કે આપણી ચિત્તવૃત્તિ બહિર્મુખ છે. માટે અંતર્મુખ રહીએ, નિયમિત શાંત બેસવાનો અભ્યાસ કરીએ તો ધીરે ધીરે ધીરજ રાખવી પડે. ઉતાવળે આંબા ન પાકે. સતત આપણે અનંત જન્મ બહારમાં ભટક્યા છીએ. એટલે હવે શરૂઆતમાં તો અંધારું દેખાય તો અંધારા જુઓ, ચાલો જે દેખાય છે ને. અત્યારે આછું અજવાળું બહારનું આવે છે, આછું અજવાળું અંધારું જોયા કરો. માત્ર જોવું આત્માનો સ્વભાવ છે.
અને આ અંધારું જોડે એના પર નથી રાગ કે દ્વેષ થવાનો તટસ્થી. અને વર્તમાન ક્ષણની જે ઘટના છે તો વર્તમાન ક્ષણમાં રાગ દ્વેષ રહિતપણે તમે જુઓ તો આ ધર્મ છે એક પ્રકારે ઓટોમેટિક ધીરે 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 બધું દેખાવા લાગશે. આગળના સ્ટેપ તબક્કાઓ જેમ બહારથી આવો તડકામાંથી ઘરમાં એક વાર તો થોડું અંધારું જેવું લાગે ને, આખરી કીકી એ રીતે ટેવાયેલી હોય, પછી એ ધીરે થોડીક વાર થાય પછી ધીરે બધું ક્લિયર દેખાવા મને ઘરનું. આંખ બીડી દઈએ ને તો અલગ સીન દેખાય છે. હા. અને આંખ ઢીલી છોડીને આમ બેસીએ તો એ વારી પાછું અલગ હા, પણ જે દેખાય એમાં કઈ અનુભૂતિ થાય. સહજ થાય સ્વીકાર. એમ બીડી દઈએ સમજી લો હા, તો વળી પાછું બીજું કંઈ થાય છે એવું. એવું બહુ દબાવવાના પણ નથી આંખને, સહજપણે બધા આંખ ઢળેલી હોવી જોઈએ. ઘણા સાધુઓ તો આંખમાં અર્ધનિમિલિત નેત્ર, એટલે આંખું બંધ કરીએ તો ઝોંકું આવી જાય, ઊંઘ આવી જાય પાછું. હા, અને પૂરી ખોલી હોય તો બધું બહારનું દેખાય, એના વિચાર વિકલ્પો આવે. એટલે નહીં પૂરી ખુલ્લી, નહીં પૂરી બંધ, નાસાગ્ર ન્યસ્ત દ્રષ્ટિ, નાસિકાના અગ્ર ભાગ પ્રવાસ આમ. પણ ન ફાવે તો છેવટે હળવેથી આંખ ઢાળેલી, બહુ દબાવવાની નહીં આંખને. શટરને બંધ કરીએ બરોબર છે. હા, બસ. એક ઔષધ પણ અડધી હા, એ રીતે બધાને આજકાલ ન ફાવે એ રીતે અહીંયા દ્રષ્ટિ રાખીને રહેવું તો હળવેથી બસ ઢાળી લો ભલે, પણ એમાં ઊંઘ ના આવી જાય, દર્શનાવની કર્મનો એટેક થવાની શક્યતા વધારે આવી જાય. એટલે એ જાગતી રાખવી. હા, તો એના એવા આત્મા મળે ત્રાટક છે. ભગવાનની સામે બસ પ્રેમથી જોયા કરો, જોયા કરો. આમ ભગવાનની આંખમાં આંખ પરોવીને પ્રેમથી જોયા કરો. એમાં આંખમાં પાણી આવી જાય છે. હા, અને તો થોડાક પલકારાની છૂટ કે બહુ ખેંચીને નહીં કરવાનું. જ્યારે લાગે કે હવે આંખ બહુ જરા દુખે છે તો પછી મૂકી દેવાનું. સહજ થાય ધીરે 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 અડધી અડધી એક મિનિટ ધીરે ધીરે વધારવાની. ક્યારેક અમે કોણ બનેગા બાહુબલી બાળકોની શિબિરમાં રમત રમાડીએ. ભરતને બાહુબલીને 5 પ્રકારના યુદ્ધ બતાવ્યા હતા ને ઇન્દ્ર મહારાજાએ, અને એક દ્રષ્ટિ યુદ્ધ હતું. એકબીજાની આંખમાં આંખ પરવીને જોવાનું, જેનો આંખ મિટાઈ જાય આઉટ. હા, તો એમાં ઘણી વાર સુધી છોકરાઓ 5-5 મિનિટ સુધી છોડે એમ બરાબર લાગ્યા પડે આવી બીજાને કે કોકની આંખમાં પાણી આવે કે મટવું પડે. હા, તો આ અભ્યાસ. હા, તો શાંત મને પોતે ખરેખર નહીં. આહા હા, આત્માનો મૂળ સ્વભાવ એટલો રમ્ય છે કે જગતનો કોઈ અન્ય પદાર્થ એવો રમ્ય એટલે કે મનોહર તને આકર્ષે એવો નથી. સ્વભાવમાં રમમાણ થવાની જે રસ મસ્તી છે એ એવી અલૌકિક અને આહ્લાદક છે, કંટાળાજનક નથી. કે જેની પાસે જગતના તમામ રસ ફિક્કા છે. સ્વભાવ જેણે લબ્ધ કર્યો એટલે પ્રાપ્ત કર્યો નિશ્ચય નક્કી ગેરંટી આપે છે. ભાવ તર્યો. હા, પૂર્વના મહામુનિવરો જ્યારે કરોડ પૂર્વ વર્ષના આયુષ્ય લાંબા લાંબા હતા. એક પૂર્વ એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ ને જે જવાબ એટલે એક પૂર્વ કહેવાય. એવા પૂર્વ કરોડ પૂર્વ વર્ષના આયુષ્ય હતા પહેલાંના કાળમાં. અને 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, 8-9 વર્ષની ઉંમરે. તો બાકીનો આટલો સમય, અને એ લોકો મોટે ભાગે તો એકાંતમાં પહેલું સંઘેણ હોય એટલે જીનકલ્પી થઈ જાય. એ આખી કરોડ પૂર્વ વર્ષ સુધી એકાંતમાં હોય છતાં એને કંટાળો ના આવે. હા, બિલકુલ એકલા સ્મશાનમાં અને ગુફામાં અને જંગલોમાં ને મસ્તીમાં મસ્ત પડ્યા હોય. આજકાલ જે ભાંગ પીને આમ ધૂત થઈને પડ્યા આવે ને નશામાં જે હોય ખંજેરીને ભંજે, એની જેમ આત્માનો નશો એવો અદ્ભુત હોય કે શબ્દોથી વર્ણન ન થાય. એ અનુભવ ગમ્ય હોય છે. એનો અનુભવ મનથી થાય કે આત્માથી કરે? આત્માથી થાય. મન શાંત થઈ જાય ત્યારે મન જાણે છે જ નહીં એવી સ્થિતિ આવે. મન અને વાણી અને બુદ્ધિ આ બધા તેની ઇન્દ્રિયો આ બધાથી પર છે. એટલે બધાથી જીવ ઉપર ઉઠે ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય. આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં જાણે. કારક કહેવાય છે. કારક એનું કરતા, પછી કર્મ, પછી કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ. કે સાધી ભક્તિઓ કહેવાય છે. તો આત્મા જાણે કોણ? જાણનારો કરતા કોણ? આત્મા પોતે જાણે. કોને જાણે? આત્માને. જાણનારો પણ આત્મા, અને જે ઓબ્જેક્ટ છે એ પણ સબ્જેક્ટ પણ આત્મા, ઓબ્જેક્ટ પણ આત્મા, અને સાધન પણ આત્મા. શેના વડે જાણે? મન વડે, ઇન્દ્રિય નહીં, આત્મા વડે છે. આત્માને જાણે, આત્મા વડે જાણે. કોને માટે? પોતાના માટે, બીજા માટે નથી. પોતાનો સ્વભાવ છે, અનુભવો છે બહાર. શેમાંથી જાણે? આત્માને આત્મા વડે, અથવા થી લખો કે જાણો આત્મા માટે,
આત્મામાંથી અને આત્મામાં જાણે ષટકારક દેવચંદ્રજી મારી 24માં પુસ્તકમાં ષટકારકની વાત આવે 6 કારક. બીજા કોઈ સાધન જરૂર આત્મા વડે જ આત્માને જાણો અને આત્મામાં જ જાણો, ક્યાંય જવાની જરૂર નથી. આત્મામાં જ જાણો, આત્માને જાણો, બીજું કંઈ જાણવા જેવું નથી. આત્મા વડે જ જણાવો, આત્મા માટે, બીજા કોઈના માટે નહીં, આત્મામાંથી. હે સાધક, તું થોડા સમય માટે જગતના તમામ પ્રલોભનોને વિચારે ભાળી શાંત થઈ સ્વભાવમાં ઠરવાનો મહાવરો પા. થોડા સમય માટે 6 મહિનાનો દૃઢ સંકલ્પ કરો. એ પુસ્તકમાં ક્યાંક વાંચ્યું. આપણા નાનપણના ખીમજી બાપા ઘડી ઘડી યાદ આવે મને તો. હા, મોટી ઉંમરે જાગ્યા, 55 વર્ષ આસપાસની ઉંમરે સંસારની અસારતા વગેરે સમજાય, માંડ રજા લઈ ન શેઠ રજા નહોતા આપતા. 2 વર્ષ તો રકઝક ચાલી, છેવટે રાજીનામું આપી ગયા કચ્છમાં અને આત્મ સાધનામાં લાગ્યા. શરૂઆતમાં રોજ 2 કલાક ખેતરે કે વાડીએ ચાલ્યા જાય, કુદરતી શાંત વાતાવરણમાં લયબદ્ધ રીતે નૌકાની ધૂન, પોતે એકલા જ બરતા એક સરખી ધૂન 2 કલાક. સવારનું પ્રતિક્રમણ ગુણ કરીને આ કરીએ તો પ્રતિક્રમણમાં સમજી સવારે 2 કલાક જ છે મારી 1 કલાકથી, તો પ્રતિક્રમણ ગુણ કરવું તો ચાલશે? અમારાથી ન કહી શકાય ગૌણ કરવાનું, આવશ્યક ક્રિયા. આવશ્યક ગૌણ ન કરે, આપણે એને ભાવથી કરવાનું. એમાં જે કંઈક ઔષધ વગેરે કે આવી છે એને એટલી એકાગ્રતાથી અને ભાવથી કરવું. મૂળ ગડબડ શું છે, આજે આપણને અર્થ નથી આવડતા ને એટલે જોઈએ એવી પછી પણ રસ નથી આવતો. પણ છતાં ગુજરાતીમાં રાઈ પ્રતિક્રમણ તો કેવલ નાણીની 8 અડધી મસ્ત છે, હરેશની સજ્જા મહાપુરુષો અને મહાશક્તિઓના નામો છે, જંબુદ્વીપે પાઠ, એના અર્થ તો સહેલા આપણે સમજાવી શકીએ એવા છે. એડજસ્ટ કરાય તો પછી થોડું વહેલું ઉઠીએ છીએ, વહેલું સુઈ ટાઈમસર સુઈએ, બધું કરીએ. એનાથી વહેલું ઉઠવાનું. તો શું કહે છે અહીંયા કે થોડા સમય માટે જગતના તમામ પ્રલોભનોને વિસારે પાવે. કાયમ માટે ભલે નહીં, એક 6 મહિના, કોઈ પણ સાધના 6 મહિના સારો તો કંઈક વ્યવસ્થિત રિઝલ્ટ આવે. તો ખીમજી બાપા ખેતરે રોજ ચાલ્યા જાય એકાંતમાં કુદરતના વાતાવરણમાં 2 કલાક નૌકાની ધૂન. ઘરે આવી પછી પણ આવા આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન મનન કરતા હોય. એમ કરતાં એકાંત ધ્યાન શિબિર ક્યાંક અટેન્ડ કરીને એનો અભ્યાસ પણ શરૂ કર્યો. તો જેમ જેમ ચિત્ત થોડું શાંત થતું ગયું, વિકલ્પો ઘટતા ગયા, ધીરે ધીરે અંદરમાંથી અનાહત નાદ સંભળાવવાનું શરૂ થયું. આગળ જતાં ધીરે ધીરે અલગ અલગ પ્રકારે જ્યોતિ એટલે પ્રકાશનો અનુભવ થવા લાગી ગયો. પણ તોય ભગવાનને કહે છે મને આટલાથી સંતોષ નથી, મને તો આપણી અંદરની વિતરાગ દશા છે ને એની ઝલક, એનો અનુભવ જોઈએ. હૃદયથી પ્રાર્થના કરતા હતા અને એને માટે આંખોથી ચોધાર આંસુએ રડતા રડતા સ્તવન બોલતા સુણો ચંડાજી શ્રીમંદર પરમાત્મ પાસે જાજો. એટલું ભાવ વિભોર બની ગદગદ હૈયે રડતી આંખે પ્રાર્થના કરે રોજ. એકદમ મને ફેવરેટ સ્તવન જેને કહી શકાય. દરેકનું કંઈક ને કંઈક ફેવરેટ હોય ને, હોટ ફેવરેટ. અને એમ કરતા અને ક્યાંક કુદરતી જીવ જેવી ઝંખના કરે ને એને એવું નિમિત્ત કંઈક ને કાંઈક મળી રહે. એમના હાથમાં એવું કોઈક આધ્યાત્મિક પુસ્તક આવી ગયું જેમાં ચેલેન્જપૂર્વક લખ્યું હતું કે હે જીવ તું 6 મહિના બીજું બધું ગૌણ કરી રાત દિવસ એક જ આત્માના લક્ષ્યપૂર્વક તું અંતર્મુખ થા. પછી જો તને અનુભવ થાય છે કે નહીં, આમ જાણે ગેરંટીપૂર્વક કહેતા હોય એવી રીતે હતું. અને એમણે સંકલ્પ કરી નાખ્યો કે મારે 6 મહિના મૌન. એકાશના કે 2 કદાચ જે હશે તે. નારાયણપુર એમનું ઘર અમે જોઈ આવ્યા, ઘરની અડોઅડ એનો ડેલો, ડેલામાં નાનકડો ડેલો, આનાથી પણ નાનો, વચ્ચે વચ્ચે ખાટલો ઢાળીને પોતે સૂએ. કોઈ બારીઓ કરી એક જ બારણું અંદર, જવાનો આવવાનો એક જ બારણું, બસ. એક ખૂણામાં પશુઓનો ચારો પડ્યો હોય, વતરો કે ભાતરી એવું કંઈક, ને વચ્ચે ખાટલા પર બેસીને બસ પોતાની આ થોડીક વાર જપ કરે, થોડીક વાર ધ્યાન કરે, થોડીક વાર ભક્તિ એટલે આ મેન સ્તવન પ્રાર્થના કરે. અને આ 3 સિવાય 3માંથી પણ મન ચિત્ત બહુ ન ચોટે, ક્યારેક એવું બને તો ચોથોમાં આધ્યાત્મિક વાંચન કરે. એમાં તો સહેલાઈથી મન ચોટે. આ એક વ્યસન શરૂઆતમાં કેળવવા જેવું છે, આધ્યાત્મિક વાંચન કરવાની રુચિ. એવું તેવું વાંચન નહીં પણ આધ્યાત્મિક વાંચન કરવું જોઈએ. આત્મજ્ઞાની મહાપુરુષના વચનામૃતો એને વાગોળવા જોઈએ. આમ કરતાં કરતાં લગભગ 2.5 મહિના થયા હશે. ઉનાળાના દિવસો હતા, સખત ગરમી હતી, તોય પણ બસ રૂમ બંધ, ફરતું બખું કશું નહીં ગામડામાં તો વખતે. બસ રૂમ બંધ કરી અને અંદર બેસીએ ખાટલા ઉપર. પછી રોજના ક્રમ પ્રમાણે જે કરતા હોય, જાપ કરતા હોય, ધ્યાન કરતા હોય, ભક્તિ કરતા હોય, એમ કરતાં અડધો કલાક પસાર થયો બપોરનો.
2:30 વાગે આસપાસનો સમય, અને એકાએક મન જાણે અલોપ થઈ ગયું, મન જાણે છે એ રસ આવી ઉન્મની અવસ્થા. અને શરદ પૂર્ણિમાના કરોડો ચંદ્ર એકી સાથે ઉદય પામે અને કેવી શીતળતા ને કેવો પ્રકાશ, આખા શરીરની અંદર આ વિતરાગ મુદ્રા, ચંડેશુ નિર્મલયરા, કરોડો ચંદ્ર કરતાં વધુ નિર્મલ તને એવો પ્રકાશ અને એવો આનંદ અંદરમાં ઉમટ્યો. એટલે જે એમની ઝંખનાથી વિતરાગ દશાની કંઈક ઝલક મળવી જોઈએ એ અંદરમાં મળી. ચાલે જ રાખવા, કોઈ પણ અનુભવ સહેજ વિકલ્પ આવે લઈ જતું રહે પછી અનુભવ. પછી 2 કલાક સુધી 2 આંખોમાંથી ચોધાર આંસુ વહ્યા કરે, હર્ષના અને વિરહના. એક બાજુ આવો અનુભવ જેને પોતે ઝંખતા હતા વિતરાગ દશાની ઝલક એ મળી, એનો હર્ષ આનંદ પણ હોય. બીજી બાજુ ટક્યું ને તરત વિરહ થઈ ગયો, બંને ચોધાર આંસુ રડતા રહે, સહજ પણ કુદરતી ત્યાં આંસુ અટકે જ નહીં જલ્દી. હા, એવી સ્થિતિ. બાકી તો અવારનવાર ઘણા અનુભવો થતા પ્રકાશના અને અનાથ નાદના. દર તારીખ પ્રમાણે લખતા આવે, મને એમની નોટો બતાવેલી કે આ તારીખે આ અનુભવ, આ તારીખે આવો અનુભવ, બાકી નોટો બનાવેલી. હા હા, શરીર એવું થઈ જાય, વજન વેઇટલેસ જાણે. વિપස්සનામાં જે કહે છે કે પ્રભુની કૃપા ઉતરી રહી છે, ધોધ વસી રહ્યો છે, એ કલ્પનામાં વિપස්සનામાં કલ્પના કોઈ જ કરવાની હોતી નથી. એ લોકો એવી રીતે કહે છે આમ કે ધોધ વળી રહ્યું છે. ના, એ સમજ પહેરશે. પ્રભુ કૃપા વરસી રહી છે. ના, વિપස්සનામાં મેં પોતે કરેલું છે, પણ એમાં કોઈ કલ્પના તો હોતી જ નહીં. વાસ્તવિકતા જે છે બસ તમે શ્વાસ ચાલી શકો ત્યારે જુઓ, કલ્પના કોઈ ન કરો, માત્ર જુઓ. પછી એક આખા શરીરમાં પણ જે સંવેદન થતો એને માત્ર તટસ્થપણે જુઓ, જાણો પણ કોઈ તમે અભિપ્રાય ન બાંધો, કોઈ વિકલ્પ ન કરો. સુખદ અનુભવ થાય તો આ ટકી રહે તો સારું એવું પણ ન વિચારો. બધું એ પણ ક્ષણિક છે, સુખદ પણ. દુઃખદ થાય, ત્યાં પીડા થાય, દુઃખે વગેરે, તો એ પણ ક્યારે દૂર થાય એવો કોઈ વિકલ્પ ન કરો. માત્ર તમે જોતા જાઓ ને આગળ વધતા જાઓ, જોતા જાઓ ને અંતરયાત્રામાં આગળ વધતા જાઓ, બસ. બધું ક્ષણિક છે. સર્વમ ક્ષણિકામ. હા, તો આ સ્થૂળ સત્ય, પછી સૂક્ષ્મ સત્ય. શરૂઆતમાં શ્વાસને જીવવું એ સ્થૂળ સત્ય છે, પછી સંવેદનાને જીવવું એ સૂક્ષ્મ સત્ય છે. એનાથી પણ આગળ તબક્કા આવે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ને છેલ્લે પરમ સત્ય. આપણે જેને આત્મા કહીએ છીએ એ લોકો પરમ સત્ય શબ્દ વાપરે. આત્મા શબ્દ સીધી રીતે વાપરતા નથી, પણ પરમ સત્ય એટલે આપણે જેને આત્મા કહીએ છીએ એ ઓટોમેટિક થશે. આ પ્રક્રિયા જ તમે 10 દિવસની બી કરો, 20 દિવસ કરો, મહિનાની, 1.5 મહિનાની, 2 મહિનાની, ગમે એટલી કરો, આ એક જ પ્રક્રિયા ત્યાં છે. શરૂઆતમાં 10 દિવસમાં 2.5 દિવસ શ્વાસોશ્વાસનું મતલબ નિરીક્ષણ. હા, પહેલા દિવસે માત્ર શ્વાસોશ્વાસ અહીંયા ધ્યાન રાખીને જોયા કરો આખો દિવસ, કેટલા કલાક, 8, 9, 10 કલાક. પછી અહીંથી કરીને અહીં સુધીમાં અંદરમાં જે શ્વાસ જાય છે કે બહાર નીકળે ત્યારે ઠંડક કે ગરમી, સૂક્ષ્મ જે પણ અનુભવ થાય એને અનુભવવા પ્રયત્ન કરો, એટલે મન સૂક્ષ્મ બને. પછી આગળ બહાર નીકળે શ્વાસ ત્યારે આખા ઉપલા હોઠ ઉપર શું કેવો અનુભવ ગરમી વગેરે થાય છે એને અનુભવો. એટલે મન ઉતરો તો સૂક્ષ્મ બનતું જાય. પછી છેલ્લે માત્ર ઉપલા હોઠમાં પણ વચલી આટલી જગ્યા, એને અહીંયા જ મનને કેન્દ્રિત કરવા આખો દિવસ, અને ત્યાં શું સૂક્ષ્મ સંવેદન થાય છે જુઓ. એટલે આ 2.5 દિવસનો અભ્યાસ થાય એટલે મન સૂક્ષ્મ બને. સૂક્ષ્મ સંવેદનોને પકડવા માટે એટલે આ એક પ્રકારની મનની ધાર કાઢી, ચપ્પુ કે છરીઓને કેમ ધાર કાઢે ને એમ આ મનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ બનાવ્યું. અને પછી ઓપરેશન. હા, અહીંથી અહીંયા હવે અહીંયા જુઓ, મન અહીંયા શું સંવેદન અનુભવાય છે. ધીરે 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 ફેરવતા જાઓ, મનને અંદર ને અંદર ફેરવતા જાઓ. ક્યાંક અનુભવ થશે, ક્યાંક અનુભવ કંઈ નહીં થાય, સૂક્ષ્મ શૂન્ય લાગશે, શૂન્ય. પણ એની નોંધ લો કે ભાઈ અત્યારે અહીંયા કાંઈ અનુભવ નથી, કાંઈ વાંધો નહીં. અને ધીરે ધીરે ઉપરથી ઠેઠ એક પણ અંગ પ્રત્યંગ બાકી રહેવું ન જોઈએ, ઉપરથી ઠેઠ પગના અંગૂઠા આંગળીઓ સુધી. એ જ રીતે રિવર્સમાં નીચેથી ઠેઠ ઉપર સુધી. બસ આ પ્રક્રિયા દરરોજ. પછી ઘરે આવ્યા પછી પણ 1 કલાક સવારે, 1 કલાક સાંજે, 2 કલાક નિત્ય કરવું જોઈએ. 1 કલાક કરવું હોય તો 15 મિનિટ શ્વાસો પર મનને સૂક્ષ્મ બનાવો, અને બાકીનો પોણો કલાક આ ઉપરથી નીચેથી ઉપર યાત્રા કરો. બસ આ બધી એની પ્રક્રિયાનો સાર આટલો આવી ગયો. તો કરવાથી અનુભવ થાય. ધીરે ધીરે એક દશા એવી આવે ભંગ અવસ્થા કે આખું શરીર જાણે પરમાણુ આ સોલિડ નક્કરપણું જાણે છે જ નહીં, પરમાણુનો ઢગલો છે શરીર, એવો સ્પષ્ટ અનુભવ થાય. અને એમાં જન્માંતરની સુસુપ્ત ગ્રંથિઓ પડી હોય, કંઈક સંસ્કારો ઉઈગણા જાગૃત થાય. અવનવા કડવા મીઠા અનુભવ ઘણા થાય.
આમ કરતાં 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 આગળ એવી અવસ્થા આવે જેને શ્રોતાપન્ન અવસ્થા કહેવાય છે. આપણે જેને સમ્યક દર્શન કહીએ, એક પ્રકારની સ્રોત એટલે પ્રવાહ, ચિત્તવૃત્તિનો પ્રવાહ એક સરખો આમ ચાલે સૂક્ષ્મ અંદરમાં, એને શાંતિનો અનુભવ. વચગાળામાં ખૂબ શાંતિ આવશે, ખૂબ આનંદ અનુભવાશે, પણ ત્યાં કે છે અટકતા નહીં, આગળ વધતા જજો, વધતા જજો, વધતા જ જજો જિંદગીભર. ઉત્તરોત્તર આગળ આગળની અવસ્થા આવે પડે. ખેર, તો ટૂંકમાં કોઈ પણ ઉપાય અંતર્મુખ બનો. 100 વાતની એક વાત, અંદરમાં જુઓ, અંદરમાં ઠરો, બસ અંદરમાં રમો, એ કરવું. તો સ્વભાવમાં ઠરવાનો મહાવરો પાર, ટેવ પાર, આદત, પ્રેક્ટિસ. સ્વભાવ તન્મય રહેવાનો મહાવરો પાર. થોડો વધુ સમય સુધી પણ અંદરમાં ઠરવાનો અભ્યાસ કર. તારા ચૈતન્ય સ્વભાવનું એવું રૂપાંતરણ થશે કે કરોડો ભવોના તપ કરતાં પણ એ અભ્યાસ વધુ કારગત એટલે સફળ નીવડશે. એ છે ને એક બાજુ પૂર્વ ક્રોડ વર્ષે અજ્ઞાની જે દુષ્કર્મો ટાળે, જ્ઞાની શ્વાસોચ્છ્વાસે તેટલા દુષ્કર્મોને વાળે રે. જ્ઞાન સાધો આળસ જો જ્ઞાની એટલે આત્મજ્ઞાની, બરાબર, ખાલી શબ્દ જ્ઞાન કે પુસ્તક જ્ઞાન નહીં, આત્મજ્ઞાની. એ નોકારસી બી કરતો હોય, ખાતો પીતો હોય, છતાં સમય ક્ષણે ક્ષણે આનંદ કરવો પાવતો હોય. અને અજ્ઞાની જેને આત્માનું લક્ષ્ય નથી, માત્ર શરીરને સુખ કરવાનું લક્ષ્ય છે, એ કરોડો પૂર્વ વર્ષો સુધી જે અજ્ઞાન તપ કરીને કામ જેટલા કર્મો ઓછા કરે એના કરતાં પણ આત્મજ્ઞાની નોકારસી કરનારો ભલે હોય કદાચ, તો પણ વધુ દુષ્કર્મોને ખપાડે છે. એ આત્મજ્ઞાનનો કેટલો મહિમા છે વિચારો. હે આત્મન, તું તારો પરમ સાથી બનીશ, તું તારો પરમ સાથી બનીશ તો જે અપૂર્વ અને અખંડ સુખાસિકા એટલે કે સૌખ્યતા, સુખ અનુભવ ઉત્પન્ન થશે, એની તુલના કરવા જગતની કોઈ મૈત્રી લગી સમર્થ નથી. તું જ તારો મિત્રવાન. મણવા ઉત્તરાધન સૂત્રમાં ભગવાન કહે છે, તુમમેવ તુમમ મિત્તમ તુમમેવ તુમમ સત્તુ. તું જ તારો મિત્ર પણ છે, તું જ તારો શત્રુ દુશ્મન છે. બહિર્મુખ થયો, બહિર્મુખતા જ મોટી દુશ્મન. અંતર્મુખ બન્યો તો તું જ તારો પરમ મિત્ર બન્યો કહેવાય. અને સાચું સુખ ક્યાંથી મળશે? બહારના મિત્રો તો મોટા ભાગે આજકાલ સ્વાર્થી હોય, કોઈ કદાચ સાચો મિત્ર હોય પણ ખરો, પણ તો એ કંઈ કાયમ ટકવાનો નથી. એ તો ક્યારેક એ ચાલ્યો જશે, તો તું બેઠો, ક્યારેક એ બેઠો તું ચાલ્યો જઈશ. કાયમી મિત્ર બનાવવું તો પોતાની જાતને, પોતાના આત્માને જ બનાવે બસ. તો અને એવું અંદરમાં સુખ અને આનંદ ઉત્પન્ન થશે કે બીજા કોઈની પણ મૈત્રી તને એટલો આનંદ નહીં પમાડી શકે. બીજી જંજાળ ભૂલી તું તારો પરમ મિત્ર બની જા. બીજી જંજાળ ભૂલીને તું તારો પરમ મિત્ર બની જા. બહાર શું ફાંફા મારે છે, ચેટિંગ કરે છે, ઓલામાં જુએ ને આમ જુએ ને તેમ જુએ, ઠગાઈ જઈશ, ફસાઈ જઈશ ફોકટનો. ત્યાં અંદરમાં જા, બસ 100 વાતની એક જ વાત છે. હા, આ બધું સાંભળ્યા ધીરે ધીરે રુચિ જાગે, રુચિ વધે ને ત્યારે પછી આમ થાય એવો સમયગાળો કાઢવાનો 6 મહિના એકાંત ને મૌન, બસ પૂરા રહેવાનું રૂમમાં, આરત નીકળવાનું, બધું અંધાર. શરૂઆતમાં મૂંઝવણ થાય એવા આશ્રમો છે. અગાઉ મેં કહ્યું હતું, સુરતમાં છે, નડિયાદમાં છે મૌન આ મંદિર. હા, ત્યાં ભલે અમુક દિવસ માટે હોય, 10 દિવસ કે 20, વધુમાં વધુ 40 દિવસ તમે ત્યાં અંદર રહી શકો. ક્યાંક અનલિમિટેડ પણ હોઈ શકે, પણ એમાં રેર સ્થાનો હોય. એ કોઈ પણ ધર્મ સંપ્રદાયવાળો હોય, તમારે જે સાધના કરીએ કરો, રહેવાનું જમવાનું ફ્રી, બસ મોબાઈલ સાથે રાખવાનો નહીં. હા, બસ. અને જમવા માટે નાનકડી બારી હવે ખડકી જેવો નીચે થાળી આવી જાય, અગાઉ તમે નોંધાવેલું એ પ્રમાણે ભોજન આવી જાય, બસ જમીને તમે થાળીને બહાર મૂકી દો. આવા ધોવાનું બધું અંદર જ હોય, આ નીકળવાનું નહીં. શરૂઆત અઘરું જાય, 1-2-3 દિવસ થાય ને મૂંઝવણ થાય. હા, સહેલું એટલું નથી, પણ જેને આ રસ હોય ને રુચિ હોય તો એને માટે તો મજા છે, મજા ખરેખર. વિશેષ અગ્રે વર્તમાન જીનાદન કંઈ બોલાવીને હાર્દિક મિચ્છામિ. ઓમ શાંતિ.